વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોસ્ટેટિકના આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન, બિંદુવત વીજભારનું વિદ્યુત સ્થિતિમાન, સતત વિતરણ, ઇલેક્ટ્રોસ્ટેટિક સમસ્થિતિમાન પૃષ્ઠ, સ્થિતિ ઉર્જા, કેપેસિટર એ વિશેની ચર્ચાઓ આજે આપણે કરીશું. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ભરપૂર પ્રશ્નો ગણીશું અને પ્રશ્નો દ્વારા જ આપણે જુદા જુદા કોન્સેપ્ટને ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અત્યાર સુધી JEEની અંદર કે AIEEE અંદર પૂછાયેલા અલગ અલગ પ્રશ્નો દ્વારા જુદા જુદા કોન્સેપ્ટને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીશું. એટલે મિત્રો, દરેક કોન્સેપ્ટને હું અલગ અલગ ક્વેશ્ચન દ્વારા સમજાવીશ. તો આજે આપણે સૌપ્રથમ વિદ્યુત ભારના સતત વિતરણ વડે વીજ સ્થિતિમાન કેવી રીતે શોધી શકાય તેને લગતો પ્રશ્ન લઈશું. તો મિત્રો, JEE 2016ની અંદર પૂછાયેલો આ પ્રશ્ન આપણે ચર્ચામાં લઈએ છીએ કે જેના દ્વારા આપણે સતત વિતરણ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અને વીજ સ્થિતિમાન કેવી રીતે શોધી શકાય. મિત્રો, આ પ્રશ્નની અંદર હું એક L લંબાઈનો સળિયો લઈશ. આ સળિયા વડે તેની અક્ષ ઉપર આવેલા કોઈ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે અગાઉ શોધી ચૂક્યા છીએ. હવે એ જ વસ્તુ આપણે વીજ સ્થિતિમાનના પદમાં સમજીએ. તમે એ કોન્સેપ્ટ સારી રીતે સમજી ચૂક્યા છો કે જ્યારે સતત વિતરણ હોય પછી તે રેખીય હોય, પૃષ્ઠ હોય કે કદ હોય, પણ જો આપણે એના દ્વારા વીજ સ્થિતિમાન કે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૌપ્રથમ આપણે એને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીશું. એ ખંડમાં રહેલો વીજભાર આપણે બિંદુવત ગણીશું અને બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર કે વીજ સ્થિતિમાનના સૂત્રો દ્વારા આપણે આ ગણતરી કરી લઈએ. તો ચાલો મિત્રો, આપણે 2016નો આ પ્રશ્ન લઈશું કે જેની અંદર આપણને એક L લંબાઈનો સળિયો આપવામાં આવેલો છે. મિત્રો, આ રીતે એક L લંબાઈનો સળિયો છે જેની ઉપર વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે. ધન વિદ્યુત ભારનું વિતરણ થયું છે તેમ આપણે માનીશું અને વિદ્યુત ભાર ઘનતા એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર આપણને લેમડા ટોટલ વીજભાર Q જેટલો આપેલો છે. હવે આ સળિયાની અક્ષ ઉપર આપણે એવું માની લઈએ કે આપણે સળિયાને X અક્ષ ઉપર સંપાત કર્યો છે. તો સળિયાની અક્ષ ઉપર સળિયાના કોઈ એક છેડાથી સળિયાની લંબાઈ જેટલા અંતરે આવેલા કોઈ P બિંદુ પાસે, મિત્રો અહીંયા સળિયાની લંબાઈ L છે અને સળિયાના કોઈ એક છેડાથી તેટલા જ અંતરે આવેલા કોઈ P બિંદુ પાસે સમગ્ર સળિયા વડે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન કેટલું તે આપણે શોધવું છે. તો અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છે તે મુજબ સમગ્ર સળિયા વડે ઉત્પન્ન થતું કુલ વિદ્યુતમાન સ્થિતિમાન શોધવા માટે સૌપ્રથમ આપણે સળિયાને સૂક્ષ્મ ખંડોનો બનેલો કલ્પીશું. જે પૈકીનો એક નાનો સૂક્ષ્મ ખંડ જેને હું અહીંયા dx વડે દર્શાવીશ કારણ કે આપણે લંબાઈને x અક્ષ ઉપર લીધી છે. આ dx જેટલો નાનો સૂક્ષ્મ ખંડ છે જેનું P બિંદુથી અંતર આપણે x જેટલું માની લઈએ અને ધારો કે આ નાના સૂક્ષ્મ ખંડ ઉપર રહેલો વિદ્યુત ભાર dq જેટલો છે. તો સૌપ્રથમ આપણે આ સૂક્ષ્મ ખંડ દ્વારા P બિંદુ આગળ ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન કેટલું એ લખીએ. તો તમે બહુ સારી રીતે જાણો છો કે ખંડ સૂક્ષ્મ હોવાથી તેમાં રહેલો dq વિદ્યુત ભાર આપણે સૂક્ષ્મ વિદ્યુત ભાર તરીકે ગણીએ, બિંદુવત વીજભાર ગણીએ. તો બિંદુવત વીજભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન, બિંદુવત વીજભારનું વીજ સ્થિતિમાન આપણે લખીએ તો એ આપણને પ્રાપ્ત થશે dV = KQ/R સમીકરણ અનુસાર K dq/ અંતર છે અહીંયા આપણું x જેટલું. હવે મિત્રો, અહીંયા આપણે dq/x સંકલન વિચારીએ તો સંકલન કાં તો dq/q પ્રમાણે હોવું જોઈએ અથવા તો dx/x પ્રમાણે હોવું જોઈએ. અહીંયા બંને ચલ છે એ યોગ્ય રહેતું નથી. માટે આપણે એને એક ચલમાં વિભાજિત કરીએ તો રેખીય વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા અનુસાર હું લખી શકું કે રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે એકમ લંબાઈથી અથવા આપેલા ખંડની લંબાઈ અને તેમાં રહેલા વીજભારનો ગુણોત્તર. એટલે કે લેમડા = dq/dx કહી શકાય, એટલે કે q/L સૂત્ર પ્રમાણે કહી શકીએ. અને આના ઉપરથી આપણે dq ચલને x ચલમાં રૂપાંતરિત કરીએ તો dq = આપણને વેલ્યુ પ્રાપ્ત થશે લેમડા × dx, જે અહીંયા મૂકીએ એટલે આપણને વીજ સ્થિતિમાન dV = K × લેમડા dx/x થશે. મિત્રો, અહીંયા હવે આપણું સંકલન એક જ ચલમાં આવી ગયું, તેથી કુલ વીજ સ્થિતિમાન શોધવું આપણા માટે સરળ થઈ ગયું. તો હવે સમગ્ર સળિયા વડે ઉત્પન્ન થતું કુલ વીજ સ્થિતિમાન, સમગ્ર સળિયાનું કુલ વીજ સ્થિતિમાન
વી ઇઝ ઇક્વલ ટુ સંકલન કરીએ આ ડીબીનું. મિત્રો સંકલનની લિમિટ કઈ રહેશે? તો પી બિંદુથી આપણે વીજભાર અહીંયા સળિયા પર છે એટલે પહેલામાં પહેલો વીજભાર બિંદુ પીથી એલ અંતરે, અને એમ કરતાં કરતાં મેક્સિમમ તમે આ છેડા સુધી જાઓ એટલે પી બિંદુથી અંતર એલ પ્લસ એલ એટલે કે 2L જેટલું થશે. એટલે આપણે આ સંકલન એલથી 2L સુધીનું કરવું પડશે. હવે મિત્રો કે અને લેમડા, કે કુલમનો અચળાંક છે, લેમડા એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર છે તે અચળ લઈએ તો આપણને આ સંકલન આ રીતે જોવા મળશે. કે ઇન્ટુ લેમડા અચળ સંકલન એલ થી 2L ઓફ ડીએક્સ અપોન એક્સ. અને મિત્રો ડીએક્સ અપોન એક્સનું સંકલન આપણે જાણીએ છીએ તે પ્રમાણે લોગ એક્સ થશે. એટલે આનું સંકલન આપણને લોગ એક્સ મળ્યું. લોઅર લિમિટ એની એલ છે અને અપર લિમિટ છે 2L જેટલી. મિત્રો અપર અને લોઅર લિમિટની વેલ્યુ મૂકીએ. વી ઇઝ ઇક્વલ ટુ કે લેમડા ઇન્ટુ લોગ ઓફ 2L માઇનસ લોગ ઓફ એલ થશે. હવે મિત્રો આ લેમડા એ શું છે? તો સમગ્ર સળિયાની એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુત ભાર છે. એટલે સમગ્ર સળિયા ઉપર ટોટલ આપણને ક્યુ વિદ્યુત ભાર છે તેવું આપેલું છે. એટલે આપણો જવાબ ક્યુના પદમાં હોવો જોઈએ. તો સમગ્ર એલ લંબાઈના સળિયા ઉપર ક્યુ વીજભાર છે એટલે એકમ લંબાઈથી વીજભાર કેટલો મૂકી શકીએ? તો ચોક્કસ તમે વિચારી શકો છો કે લેમડા ઇઝ ઇક્વલ ટુ કુલ વીજભાર ભાગ્યા કુલ લંબાઈ. એટલે એકમ લંબાઈથી વીજભાર લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ લખી શકાય. અને કે કુલમનો અચળાંક છે એટલે એની વેલ્યુ આપણે 1/4π એપ્સાઇલોન 0 મૂકીએ તો હવે આપણને અહીંયા 20 સ્થિતિમાન પ્રાપ્ત થયું. Q/4π એપ્સાઇલોન 0 ઇન્ટુ એલ ઇન્ટુ લોગ. મિત્રો અહીંયા લોગ 2L માઇનસ એલ છે એટલે આપણને અહીંયા પ્રાપ્ત થશે લોગ 2L અપોન એલ જેટલી વેલ્યુ. એટલે આ 20 સ્થિતિમાન સમગ્ર સળિયા વડે જે ઉત્પન્ન થશે તેનું મૂલ્ય Q/4π એપ્સાઇલોન 0L લોગ 2L અપોન એલ જેટલું આપણને પ્રાપ્ત થશે. મિત્રો સેમ પ્રશ્ન આપણે વિદ્યુત ક્ષેત્ર માટે લીધો હતો. તો આ રીતે એક જ સરખા કોન્સેપ્ટથી તમે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરી શકો છો. આ JEEમાં પૂછાયેલો પ્રશ્ન હતો 2016નો. હવે મિત્રો આપણે બિંદુવત વીજભાર પરથી ડાયપોલ ઉપરની વાત કરીએ. તો મિત્રો તમે વિદ્યુત ડાયપોલ વિશે બહુ સારી રીતે જાણો છો. આપણે વિદ્યુત ડાયપોલનો કોન્સેપ્ટ લઈશું અને ત્યાર પછી તેના પર આધારિત પ્રશ્નો લઈએ. વિદ્યુત ડાયપોલ તેની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ સંજ્ઞાવાળા બે વીજભારો ચોક્કસ અંતરે ગોઠવાયેલા હોય ત્યારે એનાથી બનતી રચનાને આપણે વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખીએ છીએ. મિત્રો વિદ્યુત ડાયપોલમાં પણ આપણે વિદ્યુત ક્ષેત્રની જેમ અક્ષ અને વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું તેવું જ 20 સ્થિતિમાન શોધી શકીએ. પણ અહીં આપણે સીધો એક વ્યાપક કિસ્સો જ યાદ રાખીએ કે માની લઈએ કે આ ડાયપોલ છે, તેની ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ છે અને હું આને ઋણ વીજભાર કહી દઉં, આને ધન વીજભાર કહું. એટલે આપણે ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન આ તરફ લઈએ અને આ ડાયપોલ મોમેન્ટ પી સાથે થીટા કોણ બનાવતી દિશામાં આર જેટલા અંતરે આવેલા કોઈ ક્યુ બિંદુ આગળનું 20 સ્થિતિમાન આપણે વ્યાપક સૂત્ર તરીકે વ્યાખ્યાયિત કરીએ. ડાયપોલનું આ વ્યાપક સૂત્ર તમે યાદ રાખો 20 સ્થિતિમાનનું, તો અક્ષ અને વિષુવરેખાના 20 સ્થિતિમાનો તમે એના પરથી સરળતાથી શોધી શકો. મિત્રો તમને યાદ હશે જ કે વિદ્યુત ડાયપોલ ના મધ્યબિંદુથી ડાયપોલ મોમેન્ટ પી સાથે થીટા કોણ બનાવતી દિશામાં આર અંતરે આવેલા કોઈ ક્યુ બિંદુ આગળનું 20 સ્થિતિમાન જો આપણે લખીએ તો એ 20 સ્થિતિમાન આપણને KP cos થીટા અપોન r² જેટલું મળે છે. મિત્રો ખાસ અગત્યની વસ્તુઓ અહીંયા ધ્યાન દોરો કે વિદ્યુત ક્ષેત્ર આપણું 1/r³ હતું જ્યારે 20 સ્થિતિમાન 1/r² મળ્યું. મતલબ એમ થયો કે વિદ્યુત ક્ષેત્ર કરતાં 20 સ્થિતિમાનમાં અંતર આરની 1 ઘાત ઘટે છે. જેમ કે બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં KQ/r² હતું જ્યારે એનું 20 સ્થિતિમાન 1/r જેટલું મળ્યું. સેમ એવી રીતે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 1/r³ પ્રમાણે હોય જ્યારે 20 સ્થિતિમાન 1/r² પ્રમાણે હોય. મિત્રો આપણે ડાયપોલનું 20 સ્થિતિમાન આ સૂત્રના પદમાં જ યાદ રાખીશું. જો હવે તમે આની પરથી અક્ષ ઉપર તમારે જો 20 સ્થિતિમાન લખવું હોય તો ક્યુ બિંદુને જ્યારે ડાયપોલની અક્ષ ઉપર લઈ જાઓ ત્યારે સ્વાભાવિક રીતે આ બિંદુ જો અક્ષ પર આવી જાય તો થીટા 0 થાય એટલે cos 0 1 થવાથી તમને ડાયપોલ ઉપર મહત્તમ 20 સ્થિતિમાન અક્ષ ઉપર મળશે KP/r². મિત્રો આ એનું મહત્તમ 20 સ્થિતિમાન છે. અને એવી જ રીતે એનાથી ઉલટું જો આપણે ક્યુ બિંદુને વિષુવરેખા એટલે કે ડાયપોલની અક્ષને લંબરૂપે આવેલા બિંદુ આગળ મૂકીએ તો અહીંયા આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 થશે અને cos π/2ની કિંમત 0 હોવાથી આપણને વિષુવરેખા ઉપર લંબરૂપે આવેલું 20 સ્થિતિમાન 0 પ્રાપ્ત થશે. મિત્રો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને 20 સ્થિતિમાનનો પહેલો ફરક જોવા મળે છે.
વિદ્યુત ડાયપોલને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર આપણને kp/r² જેટલું kp/r³ જેટલું મળે, એટલે કે અક્ષ કરતાં અડધું પણ મળે આપણને, જ્યારે 20 સ્થિતિમાન મળતું નથી. એટલે કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા એક એવું બિંદુ છે કે જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્રનું અસ્તિત્વ છે પરંતુ 20 સ્થિતિમાનનું અસ્તિત્વ નથી. મિત્રો, આ બાબતને આપણે બહુ ધ્યાનથી સમજીશું તો 20 સ્થિતિમાનનો સારો સંદર્ભ આપણને મળી જાય. એના પર આધારિત આપણે પ્રશ્નો લઈશું. સાથે સાથે આપણે વિદ્યુત ક્ષેત્ર અને 20 સ્થિતિમાન વચ્ચેનો સંબંધ પણ વિચારી રહીએ. દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર 20 સ્થિતિમાન સાથે સંકળાયેલા છે એવા 2 પોઈન્ટ છે કે જ્યાં તે છૂટા પડે, તે પૈકીનું આપણને એક બિંદુ મળ્યું છે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા. મિત્રો, આપણે વિદ્યુત ક્ષેત્ર અને 20 સ્થિતિમાન વચ્ચેનો સંબંધ પણ ભણી ચૂક્યા છીએ. આ ખૂબ અગત્યનો બેઝિક કોન્સેપ્ટ છે, તો તમારે ખાસ યાદ રાખવાનો. વિદ્યુત ક્ષેત્ર અને 20 સ્થિતિમાનને આપણે જો સાંકળવું હોય તો E = -dV/dr દ્વારા સાંકળીશું. 20 સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ આપણને વિદ્યુત ક્ષેત્ર આપે છે. મિત્રો, 20 સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન જો આપણને વિદ્યુત ક્ષેત્ર આપતું હોય તો તેનાથી ઉલટું dV = -E/dr. અહીંયા ઋણ ચિહ્ન એક ક્ષેત્રની વિરુદ્ધમાં થયેલું કાર્ય છે. આપણે આનું સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન ઓફ dV બરાબર ઇન્ટિગ્રેશન ઓફ E/dr. E અને D બંને સદિશ છે એટલે આપણે આને E.dr વડે દઈ શકીએ. તો ટોટલ 20 સ્થિતિમાન V બરાબર -ઇન્ટિગ્રેશન E.dr વડે પણ દર્શાવી શકાય. આમ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન આપણને 20 સ્થિતિમાન આપે અને 20 સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન આપણને વિદ્યુત ક્ષેત્ર આપે છે. મિત્રો, આવા બેઝિક કન્સેપ્ટ પર આધારિત પ્રશ્નો આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ. તો એવો જ 2006માં પૂછાયેલો એક પ્રશ્ન આપણે આના પરથી સોલ્વ કરીશું. પ્રશ્ન આ મુજબનો છે કે તમને 2 પ્લેટો આપવામાં આવેલી છે. JEE 2006માં કન્સેપ્શિયલ પ્રશ્ન કેવો પૂછાય છે તમે ધ્યાનથી જુઓ. આ છે આપણી પ્લેટ નંબર A, જેનું 20 સ્થિતિમાન આપણને VA બરાબર 20 વોલ્ટ આપવામાં આવેલું છે. તેનાથી D બરાબર 2 મીટર જેટલા અંતરે એક બીજી પ્લેટ મૂકવામાં આવી છે, પ્લેટ B. તેનું 20 સ્થિતિમાન VB કેટલું તે આપણને પૂછવામાં આવેલું છે. આ બંને પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને આ મુજબ આપવામાં આવેલી છે. આપણને એવું કહેવામાં આવે છે કે આ 2 પ્લેટો વચ્ચે E તીવ્રતાવાળું સમાન વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે જે A થી B તરફ છે, અને આ વિદ્યુત ક્ષેત્ર જે સમાન મૂલ્ય છે તેનું મૂલ્ય આપણને આપવામાં આવેલું છે 10 ન્યૂટન પ્રતિ કુલમ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની રચનામાં જો પ્લેટ એનું 20 સ્થિતિમાન 20 વોલ્ટ હોય તો તેનાથી 2 મીટર જેટલા અંતરે આવેલી પ્લેટ બીનું 20 સ્થિતિમાન VB કેટલું હશે, બરાબર છે. અને 2 પ્લેટો વચ્ચેનું સમાન વિદ્યુત ક્ષેત્ર આપણને 10 ન્યૂટન પ્રતિ કુલમ જેટલું આપવામાં આવેલું છે. ઓપ્શન આ મુજબના છે. મિત્રો, અહીંયા ઓપ્શનનું અગત્યનું છે એટલા માટે હું લખું છું. પહેલો ઓપ્શન આપ્યો છે 20 વોલ્ટ, બીજું ઓપ્શન આપવામાં આવ્યું છે 0 વોલ્ટ, ત્રીજું ઓપ્શન આપવામાં આવ્યું છે 10 વોલ્ટ અને ચોથું ઓપ્શન આપવામાં આવ્યું છે 40 વોલ્ટ. પ્લેટ બીનું 20 સ્થિતિમાન આમાંથી કયું હોઈ શકે? હવે મિત્રો, હમણાં જ મેં સમજાવ્યો તે કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ તો આપેલા 2 બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ΔV બરાબર આપણે ઋણ ચિહ્ન અવગણીશું અહીંયા તો E/Δr લખી શકીએ. મિત્રો, અહીંયા અંતર મોટું હોવાના કારણે મેં ડેલ્ટાના પદમાં લખ્યું. સૂત્ર તમને યાદ હશે જ. E = dV/dr પરથી મેં dV બરાબર E/dr, dVની જગ્યાએ મોટો તફાવત ΔV લખી દીધો. હવે ΔV એટલે આ 2 પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ગણીએ તો E બરાબર આપણી પાસે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે 10 જેટલું, બરાબર છે. E.dr છે એટલે મૂલ્યના પદમાં જો લખી નાખું તો E/Δr cos θ. θ બરાબર આપણે અહીંયા 0 લઈશું. વિદ્યુત ક્ષેત્ર અને અંતર એક જ દિશામાં છે. E એટલે આપેલું વિદ્યુત ક્ષેત્ર જેનું મૂલ્ય 10 છે. ΔR એટલે આ 2 પ્લેટ વચ્ચેનું અંતર D. ઇન્ટિગ્રેશન ΔR બરાબર D થશે એટલે 2 અને cos 0 ની વેલ્યુ 1. તો આ 2 પ્લેટ વચ્ચે 20 સ્થિતિમાનનો તફાવત તો 20 વોલ્ટ જેટલો મળ્યો. મિત્રો, ધ્યાનથી સમજો. ΔV એ 2 પ્લેટો વચ્ચેનો 20 સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે. ΔV બરાબર આપેલા 2 પ્લેટો વચ્ચેનો 20 સ્થિતિમાનનો તફાવત A થી B છે એટલે કે VB - VA ની વેલ્યુ તમને 20 જેટલી મળવી જોઈએ. હવે ઓલરેડી આપણને પ્લેટ એનું 20 સ્થિતિમાન 20 આપ્યું છે એટલે પ્લેટ બીનું 20 સ્થિતિમાન કેટલું હોવું જોઈએ? તો એવું લેવું જોઈએ કે જેથી આવે એનો તફાવત તમને 20 વોલ્ટ જેટલો મળે. અહીંયા તફાવતની વાત છે એટલે નેગેટિવ પોઝિટિવનો વિચાર કરવાનો નથી. મિત્રો, જો પહેલો ઓપ્શન 20 મૂકો તો 20 - 20 0 થાય, જે શક્ય નથી એટલે આ ઓપ્શન શક્ય નથી. પછી બીજું આપણે 0 વોલ્ટ લઈએ
તો 0 - 20 બરાબર 20 એટલે તફાવતના સંદર્ભમાં 20 આવે એટલે આ ઓપ્શન શક્ય છે. જો આ ઓપ્શન વિચારીએ તો 10 - 20 એ શક્ય નથી. અને ડી ઓપ્શન વિચારીએ તો 40 - 20 બરાબર 20 વોલ્ટ એટલે આ ઓપ્શન પણ શક્ય બની શકે. એટલે 0 વોલ્ટ પણ જવાબ આવી શકે, 40 વોલ્ટ પણ જવાબ આવી શકે. પણ આ બેમાંથી એક જ વિકલ્પ સાચો હોય તો તમારે અહીંયા જજમેન્ટ એ લેવાનું છે. ખાસ અગત્યની બાબત અગાઉ પણ મેં તમને કીધી છે, આપણે ખાસ નોંધીએ કે ક્ષેત્રની દિશામાં જઈએ, વિદ્યુત ક્ષેત્રની દિશા તરફ જઈએ ત્યારે હંમેશા વીજ સ્થિતિમાન ઘટતું હોય. એટલે કે પ્લેટ એના વીજ સ્થિતિમાન કરતાં પ્લેટ બીનું વીજ સ્થિતિમાન ઓછું હોવું જોઈએ. ઓલરેડી પ્લેટ એનું વીજ સ્થિતિમાન 20 છે, આપણે પ્લેટ બીનું વીજ સ્થિતિમાન 40 ન લઈ શકીએ. માટે આપણો અહીંયા જવાબ કયો સાચો આવશે? 0 વોલ્ટ. મિત્રો એકદમ સામાન્ય બાબત હોય છે, પણ તે છતાં ક્યાંક આપણી સામાન્ય ભૂલના કારણે ભૂલ થવાની શક્યતા રહે છે. ખાસ આપણે નોંધીશું. જો આની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હું તમને આ તરફ બતાવત અને જો તમને પ્લેટ બીનો વીજ સ્થિતિમાનનો તફાવત પૂછ્યો હોત તો આ વિદ્યુત ક્ષેત્ર હવે બીથી એ તરફ છે, આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં જઈએ છીએ, તો હવે તમારો સાચો વિકલ્પ આવે 40 વોલ્ટ. તો આ પ્રશ્નમાં આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર એથી બી તરફ લીધું છે ત્યારે એ અને બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 વોલ્ટ છે. પ્લેટ એનું વીજ સ્થિતિમાન ઓલરેડી 20 છે એટલે પ્લેટ બીનું કાં તો 0 અને કાં તો 40 હોય તો જ જવાબ વીજ સ્થિતિમાનનો તફાવત હંમેશા પોઝિટિવ હોય એટલે માઇનસ સાઇન તમારે ધ્યાનમાં લેવાની નથી. તો 0 - 20 ને પણ 20 ગણીશું અને 40 - 20 ને પણ 20 ગણીએ તો અહીંયા આપણો જવાબ 0 40 હોઈ શકે, પણ આપણે એમાંથી કન્સિડર કર્યો 0 કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હંમેશા વીજ સ્થિતિમાન ઘટતું જતું હોય એટલે એ પ્લેટ કરતાં બી પ્લેટનું વીજ સ્થિતિમાન ઓછું હોવું જોઈએ. મિત્રો હવે આપણે સતત વિતરણ પર આધારિત એક પ્રશ્ન લઈએ. જેમ સળિયો લીધો હતો તો સળિયાના જેવો જ એક બહુ સરસ પ્રશ્ન છે જે પણ JEEમાં પૂછાયેલો છે. ગોળાકાર કવચ જેની અંદર આ જે ગોળાકાર કવચ છે તે અવાહક છે. સુવાહક ગોળાકાર કવચ હોય તો તમે જાણો છો કે સુવાહક કવચની તમે અગાઉ સમજાવ્યું તમને એ બધો જ વીજભાર સપાટી પર જ હોય. જ્યારે જો કવચ એટલે કે પોલો ગોળો અવાહક દ્રવ્યનો હોય તો તમે અંદરના ભાગમાં પણ વીજભારને વિતરિત કરી શકો છો. તો આ તમારો નોન કન્ડક્ટિંગ સ્ફિયર છે એટલે કે અવાહક કવચ છે જેની અંદર રો જેટલી વિદ્યુત ભાર ઘનતા ધરાવતા ધન વીજભારનું અહીંયા સતત બધી જ જગ્યાએ વીજભારનું સતત વિતરણ છે. બરાબર છે મિત્રો. આ જે ગોળો છે તેની ત્રિજ્યા આપણને કેપિટલ R આપેલી છે. બહુ સરસ પ્રશ્ન છે, ધ્યાનથી સમજજો. અને ગોળાની અંદર સ્મોલ r અંતરે આવેલા કોઈ P બિંદુ પાસે આપણે વીજ સ્થિતિમાન VPનું મૂલ્ય શોધવાનું છે. હવે મિત્રો થિયરીમાં આપણે ભણી ચૂક્યા છીએ કે ગોળાની અંદર સતત વીજભારનું વિતરણ હોય ત્યારે સપાટી પર વીજ સ્થિતિમાન આપણને કેટલું પ્રાપ્ત થશે? તો સપાટીને આપણે સરફેસ તરીકે ઓળખીએ તો સરફેસ ઉપરનું વીજ સ્થિતિમાન જો હું VS વડે દર્શાવું તો તમે બહુ સારી રીતે જાણો છો કે સપાટી પરનું વીજ સ્થિતિમાન આપણને બિંદુવત વીજભારના વીજ સ્થિતિમાન અનુસાર KQ/R જેટલું મળે છે. ઇવન દો સપાટીના અંદર બધા જ બિંદુ આગળ તમને વીજ સ્થિતિમાન KQ/R જેટલું મળે છે. હવે અહીંયા આપણે અંતરની સાથે વિદ્યુતભાર ઘનતા બદલાય છે તેવું કીધેલું છે. એ સંદર્ભમાં આપણે P બિંદુનું વીજ સ્થિતિમાન શોધવું છે. તો આપેલા બે બિંદુ વચ્ચે એટલે આપણે એક સપાટી લઈશું અને P બિંદુ લઈશું. P બિંદુ આગળનું વીજ સ્થિતિમાન આપણે VP વડે ઓળખીએ તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર ડેલ્ટા V વીજ સ્થિતિમાનનો તફાવત આપણે ક્યાં શોધીશું? સપાટીથી P બિંદુ સુધી. તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન આપણે S બિંદુથી P બિંદુ સુધી જવાનું છે E.dr. મિત્રો અહીંયા જે આપણને વીજભારના વિતરણના કારણે ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર, તમને સ્વાભાવિક પ્રશ્ન થશે કે P બિંદુનું વીજ સ્થિતિમાન જો અહીંયા વીજભાર અને એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન અચળ હોત તો KQ/R જ આવે જવાબ. પણ આ પ્રશ્નમાં આપણને વિદ્યુત ક્ષેત્રની મૂલ્ય આપેલું છે જે ચલિત છે. એ વિદ્યુત ક્ષેત્ર આપણને રકમમાં કહેવામાં આવેલું છે કે P બિંદુ આગળ રહેલું વિદ્યુત ક્ષેત્ર KQ/R/R³ જેટલું છે. મિત્રો આમાં KQ અને R³ અચળ છે પણ સ્મોલ r એ અંતર બદલવાના કારણે જો P બિંદુમાં તમે સ્ફિયર ઉપર આગળ પાછળ બિંદુ લેશો તો બિંદુ Pનું સ્થાન બદલાવાના કારણે તમને અહીંયા વિદ્યુત ક્ષેત્ર ચલિત મળશે. એટલે ચલિત હોવાના કારણે આપણે સંકલન દ્વારા ટોટલ વીજ સ્થિતિમાનનો તફાવત શોધી અને P બિંદુનું વીજ સ્થિતિમાન શોધીશું. નહીં તો જો અચળ કીધું હોત તો આપણે KQ/R જેટલું જ વીજ સ્થિતિમાન P બિંદુ આગળ લખી શક્યા હોત. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધારિત હોવાથી આપણે એમ ડાયરેક્ટ લખી શકતા નથી. ખાસ ખ્યાલ રાખો. ચાલો મિત્રો હવે આપણે આવી વેલ્યુ શોધવાનો પ્રયત્ન કરીએ. તો E.dr વિદ્યુત ક્ષેત્ર અહીંયા તમે જાણો છો તે પ્રમાણે હંમેશા
આમ કહેવાય ત્રિજ્યાવર્તી હોય એટલે અહીંયા તમે જે ડીઆર ખંડ લીધો હશે તે ડીઆર ખંડ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય એના કારણે આપણને થીટા 0 મળે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લખીશું ફાઇનલ માઇનસ એસસીપી તરફ જઈએ છીએ. તફાવત હંમેશા આપણે ફાઇનલ માઇનસ ઇનિશિયલ પ્રમાણે લખીએ છીએ. તો પી બિંદુના વીજ સ્થિતિમાનથી સરફેસનું વીજ સ્થિતિ આપણે સપાટી પરથી પી બિંદુ પર ગયા એટલે વીપી માઇનસ વીએસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન એસસીપી. એસ બરાબર બિંદુનું અંતર કેટલું છે તો સપાટી ઉગમ બિંદુથી આર અંતરે અને પી બિંદુનું અંતર આર હોવાથી હું આર લખું છું -12. વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ આપણને આપી છે તે લખી દઈએ કે ક્યુ આર અપોન આર ક્યુબ ઇન્ટુ ડીઆર ઇન્ટુ કોસ 0. કોસ 0 1 હોવાથી તમે ન લખો તો પણ ચાલે. મિત્રો આમાંથી અચળ પદ કયા છે તમે જાણો છો કે ક્યુ અપોન આર ક્યુબ અચળ છે એટલે વીપી માઇનસ વીએસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બહાર કાઢીશું આપણે કે ક્યુ અપોન આર ક્યુબ ઇન્ટિગ્રેશન કેપિટલ આરથી સ્મોલ આર 1 આર ઇન્ટુ ડીઆર મળશે. અને મિત્રો આર ડીઆરનું સંકલન આપણે જાણીએ છીએ r²/2. એટલે હવે જો આપણે આ વેલ્યુ લખવા જઈએ તો વીપી માઇનસ વીએસ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન કેપિટલ આર ક્યુબ ઇન્ટુ r²/2 અપર લિમિટ કેપિટલ આર અને લોવર લિમિટ અપર લિમિટ સ્મોલ આર અને અપર લિમિટ આપણે કેપિટલ અપર લિમિટ સ્મોલ આર લોવર લિમિટ આપણે કેપિટલ આર લખીશું. મિત્રો હવે અપર માઇનસ લોવરની રીતે વેલ્યુ લખીએ તો વીજ સ્થિતિમાનનો તફાવત વીપી માઇનસ વીએસ ઇઝ ઇક્વલ ટુ આપણને સૂત્ર પ્રાપ્ત થશે માઇનસ કે ક્યુ અપોન આર ક્યુબ ઇન્ટુ સ્મોલ r²/2 માઇનસ કેપિટલ r²/2. આ રીતનું આપણને જોવા મળશે. બરાબર છે. એટલે વીપી માઇનસ વીએસ જો આપણે આ કૌંસ સાદરૂપ આપીએ તો આ માઇનસ ચિહ્ન છે એટલે માઇનસ અહીંયા ગુણાવાને કારણે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થશે એટલે આ પદ પહેલાં લખું છું તો કે ક્યુ કેપિટલ r² અપોન 2r ક્યુબ આ પહેલું પદ લખ્યું અને માઇનસ આ પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ થવાથી કે ક્યુ r² અપોન r ક્યુબ આપણને આ રીતનું સ્ટેપ જોવા મળશે. બરાબર છે મિત્રો. હવે વીએસ એટલે સપાટી પરનું વીજ સ્થિતિમાન જે આપણે ઓલરેડી જાણીએ છીએ કે ક્યુ અપોન આર છે એટલે જ્યારે વીપી પી બિંદુનું વીજ સ્થિતિમાન લઈએ ત્યારે માઇનસ વીએસ પ્લસ વીએસ તરીકે આગળ આવે એટલે આ સ્ટેપ થઈ જશે તમારું કે ક્યુ અપોન આર. મિત્રો ધ્યાન રાખજો વીએસને આપણે બરાબરની આ બાજુ લઈને એની જગ્યાએ એનું મૂલ્ય લખ્યું છે કે ક્યુ અપોન આર પ્લસ આ સ્ટેપ કેટલું થશે કે ક્યુ અપોન 2r જેટલું મળશે મિત્રો. r² અને r ક્યુબ છે એટલે એક r છેદમાં વધ્યો અને આ પદ એઝ ઇટ ઇઝ કે ક્યુ r² અપોન બરાબર છે મિત્રો કે ક્યુ r² અપોન આ સ્ટેપ આપણને જે પ્રાપ્ત થશે અહીંયા /2 છે 2 અહીંયા લખવો પડશે એટલે કે ક્યુ r² અપોન 2r ક્યુબ જેટલી આપણને વેલ્યુ પ્રાપ્ત થશે. હવે મિત્રો કે ક્યુ અપોન આર એટલે આ 1 કે ક્યુ અપોન આર છે આ 1/2 કે ક્યુ આર 1 પ્લસ 1/2 એટલે આ પદ થશે પહેલાં બે પદનો સરવાળો થશે 3/2 એટલે હવે તમને પી બિંદુનું વીજ સ્થિતિમાન મળે 3/2 કે ક્યુ અપોન આર માઇનસ કે ક્યુ r² અપોન 2r ક્યુબ. મિત્રો આ બંનેમાંથી હવે આપણે કે ક્યુ અપોન આર કોમન કાઢી શકીએ. બરાબર 2 પણ કોમન નીકળી શકે 3/2 માઇનસ સ્મોલ r² અપોન r ક્યુબ આ પદ મળે. બરાબર છે 2r ક્યુબ. બરાબર આ રીતનું આપણને જોવા મળશે અને જો 2 પણ કોમન લખીએ તો કે ક્યુ અપોન 2r ઇન્ટુ 3 માઇનસ r² અપોન કેપિટલ આર ક્યુબ આટલું વીજ સ્થિતિમાન આપણને સતત વિતરણના કારણે જોવા મળશે. તો વિદ્યુત બારના સતત વિતરણ વડે ઉત્પન્ન થતા વીજ સ્થિતિમાનોની વાત પણ આપણે કરીશું. આ સિવાય તમે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે પણ જાણો છો. સમાન વીજ સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. સમસ્થિતિમાન પૃષ્ઠમાં દરેક બિંદુ આગળ વીજ સ્થિતિમાન એક સરખું હોય એટલે એક બિંદુથી વીજભારને બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો આપણે W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V અનુસાર શોધીએ તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર ઓલવેઝ બે બિંદુઓ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત 0 છે એટલે કાર્ય 0 મળશે. આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. બરાબર છે મિત્રો. આ એક બહુ જ અગત્યની બાબત છે તે તમારે ધ્યાનમાં લેવાની છે. મિત્રો JEE 2018માં વીજભારના સતત વિતરણ અને બિંદુવત વીજભારના કોન્સેપ્ટને ભેગો કરીને એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો. તો એ પ્રશ્ન છે JEE 2018નો. મિત્રો JEE 2018માં સમકેન્દ્રી એવા 3 કવચ આપેલા હતા અને એ કવચનું આપણે વીજ સ્થિતિમાન આ રીતે પ્રશ્ન હતો એ શોધવાનું છે. પહેલું કવચ છે કવચ A જેની પર વીજભારનું સતત વિતરણ કરેલું છે
જેની ત્રિજ્યા આપણને સ્મોલ એ આપેલી છે અને તેની પર સિગ્મા જેટલી વિદ્યુત બારની પૃષ્ઠ ઘનતા આપેલી હતી. તેના પછી બી ત્રિજ્યાવાળું કવચ બી આપણને આપવામાં આવેલું છે. સમકેન્દ્રીય છે 3 કવચ, બધાના કેન્દ્રો એક જ છે, માત્ર ત્રિજ્યા અલગ અલગ છે. તો આ કવચ બી છે તેની પર વિદ્યુતબારની પૃષ્ઠ ઘનતા આપણને માઇનસ સિગ્મા આપેલી છે અને તેની ત્રિજ્યા સ્મોલ બી લેવાનું કીધું છે. અને ત્રીજું કવચ સી છે, આ સી કવચ છે તેની ત્રિજ્યા આપણને સ્મોલ સી અને વિદ્યુતબારની પૃષ્ઠ ઘનતા આપણને આ સી ત્રિજ્યા છે તેની અને અગેન સિગ્મા જેટલી આપવામાં આવેલી છે. તો એ, બી અને સી આ 3 કવચ થયા. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે કવચ બી પરનું વીજ સ્થિતિમાન કેટલું? કવચ બીનું વીજ સ્થિતિમાન શોધો. આપણે કવચ બીનું વીજ સ્થિતિમાન કેટલું તે શોધવાનું છે. મિત્રો, આ વીજ સ્થિતિમાનમાં આપણે જાણીએ છીએ કે સપાટી ઉપરનું જે વીજ સ્થિતિમાન છે તે જેટલું આપણને મળે કે ક્યુ અપોન આર તેટલું જ વીજ સ્થિતિમાન દરેક બિંદુ આગળ પ્રાપ્ત થશે. એટલે જો આપણે બી બિંદુ આગળનું કુલ વીજ સ્થિતિમાન શોધવા જઈએ તો બી બિંદુ પાસેનું કુલ વીજ સ્થિતિમાન વીબી ઇઝ ઇક્વલ ટુ આપણે સૌ પ્રથમ લખી શકીએ છીએ તેનું પોતાનું વીજ સ્થિતિમાન. ગોળા એ વડે ઉત્પન્ન થતું વીજ સ્થિતિમાન કેટલું? તો ગોળા એ ઉપરનો વીજભાર ધારો કે હું ક્યુ એ વડે દર્શાવું તો ગોળા એ ઉપરનો ટોટલ વીજભાર ક્યુ એ જેટલો હોય અને ગોળા એથી આપણું બી જે કવચ છે તે બી જેટલા અંતરે આવેલું છે. એટલે કે ક્યુ અપોન સ્મોલ આર સૂત્ર અનુસાર કવચ એ દ્વારા કવચ બી સાથે સંકળાયેલું વીજ સ્થિતિમાન આપણને મળશે કે ક્યુ એ બાય બી, સામાન્ય અંકગણિતીય સરવાળો કરવાનો, પ્લસ એના પોતાના વડે કેટલું ઉત્પન્ન થશે? તો બી ગોળા પરનો વીજભાર કે ક્યુ બી અને તેનું અંતર છે બી જેટલું, એટલે આપણને અગેન બી મળશે. અને સી ગોળા માટે વાત કરીએ કે ગોળા સી વડે તેના પર ઉત્પન્ન થયેલું વીજ સ્થિતિમાન કેટલું? તો એ વીજ સ્થિતિમાન પણ આપણને પ્રાપ્ત થશે પ્લસ કે ક્યુ સી અપોન, હવે અહીંયા અંતર કેટલું લખવું? મિત્રો ખાસ યાદ રાખો કે ગોળા એ કવચ એની બહાર બી હોવાના કારણે આપણે અંતર બી લીધું. કવચ બી વડે ઉત્પન્ન થતા વીજ સ્થિતિમાનમાં પણ એની સપાટી હોવાથી અંતર બી લીધું. પણ કવચ સીની અંદરના વિસ્તારમાં કવચ બી છે એટલે કવચ બી એ સીનો અંદરનો વિસ્તાર થયો, માટે તેના કારણે કવચ સી વડે એના વડે ઉત્પન્ન થયેલું વીજ સ્થિતિમાન આપણે લખવું પડે કે ક્યુ અપોન સી જેટલું. ખાસ યાદ રાખો, અહીંયા બી ન લખી શકાય. કવચ બી એ કવચ સીનો અંદરનો ભાગ છે એટલે કવચ સી ઉપર આપણને વીજ સ્થિતિમાન કે ક્યુ સી અપોન સી જેટલું મળે તો એટલું જ વીજ સ્થિતિમાન તેના અંદર દરેક બિંદુ આગળ હોય. એટલે બી હોય કે એ હોય, બંને કવચ ઉપર સી વડે ઉત્પન્ન થતો વીજ સ્થિતિમાનમાં કે ક્યુ સી અપોન સી જેટલું પદ મળે. હવે આપણી પાસે અહીંયા સિગ્માના પદ છે, વીજભારના પદ નથી. એટલે અહીંયા આપણે કરીશું કેની જગ્યાએ 1/4πε0 અથવા કે કોમન પણ કાઢી શકીએ અને ક્યુ જે એની જગ્યાએ સિગ્માનું પદ લખીએ તો આપણે બધા જાણીએ છીએ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. તો એના ઉપરથી ક્યુ બરાબર આપણને સિગ્મા ઇન્ટુ એ કવચ હોવાથી 4πr². મિત્રો આ સમીકરણનો આપણે ઉપયોગ કરીશું જ્યારે જે કવચ ઉપર વીજભાર હશે તે કવચની ત્રિજ્યા આપણે લખવાની રહેશે. તો સૌ પ્રથમ આ સૂત્રો અનુસાર આપણે વેલ્યુ લખવાનો પ્રયત્ન કરીએ તો કેની જગ્યાએ હું 1/4πε0 લખું ક્યુ એ. તો ક્યુ એ બરાબર પહેલા કવચ ઉપરની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે એટલે સિગ્મા ઇન્ટુ 4πr² બરાબર આપણને ત્રિજ્યા મળશે કવચ એની a². એટલે સિગ્મા 4πa², કેની જગ્યાએ મેં 4πε0 અને બી લખી નાખ્યું. બરાબર છે મિત્રો? ચલો એ રીતે અહીંયા આગળ જઈએ તો ક્યુબી બરાબર બીજા ગોળામાં પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે એટલે આ સમીકરણ અનુસાર માઇનસ સિગ્મા 4πr બરાબર એની ત્રિજ્યા છે b² અપોન કેની જગ્યાએ 4πε0 ઇન્ટુ બી. અને સેમ એવી રીતે ક્યુસીમાં સિગ્મા પૃષ્ઠ ઘનતા હોવાથી સિગ્મા ઇન્ટુ 4πc² અપોન 4πε0 ઇન્ટુ સી. આપણને આ રીતનું સૂત્ર જોવા મળશે. હવે મિત્રો ઉપર નીચે અહીંયા 4π કેન્સલ થાય એટલે આ પદ આપણું થશે સિગ્મા a² અપોન ε0 બી માઇનસ સિગ્મા b² અપોન ε0 બી અને પ્લસ સિગ્મા c² અપોન ε0 ઇન્ટુ સી. મિત્રો આ દરેકે દરેક પદમાંથી આપણે સિગ્મા અપોન ε0 કોમન કાઢીએ તો પહેલું પદ થશે a² અપોન બી માઇનસ b² અપોન બી અને પ્લસ c² અપોન
સી એટલે કે એક સી કેન્સલ થઈ જશે એટલે આપણને અહીંયા પ્લસ સી કિંમત પ્રાપ્ત થશે. આ બેમાં બી લસા લઈએ તો ફાઇનલ આપણને બી કવચનું 20 સ્થિતિમાન પ્રાપ્ત થાય સિગ્મા અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન બી પ્લસ સી. આટલું આપણે 20 સ્થિતિમાન લખી શકીએ. તો આ રીતે સતત વિતરણ વડે ઉત્પન્ન થતા 20 સ્થિતિમાનો પણ કોન્સેપ્ટ આપણે ધ્યાનમાં લેવાનો. મિત્રો ત્યાર પછી એક ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો. મિત્રો વિદ્યુત સ્થિતિ ઉર્જાના કોન્સેપ્ટને પણ હું પ્રશ્નો દ્વારા જ સમજાવીશ તમને. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ વિશેનો આપણે ખ્યાલ કરીએ. મિત્રો પ્રશ્ન એવો થાય કે વિદ્યુત સ્થિતિ ઉર્જા કઈ રીતે અહીંયા સંકળાશે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જાને સમજવા માટે આપણે અહીંયા કેપેસિટરની રચના સાથે સંકળાયેલી બાબતની વાત કરીશું. એટલે કેપેસિટરની ઉર્જા અને સામાન્ય વિદ્યુત સ્થિતિ ઉર્જા બે મહત્ત્વની બાબતો આપણે ધ્યાનમાં લેવાની. મિત્રો જ્યારે આપણે વિદ્યુત ભાર તંત્રની રચના કરતા હોઈએ ત્યારે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વીજભારના સંગ્રહ કરતી રચના તરીકે જ્યારે કેપેસિટર ભણ્યા છે ત્યારે કેપેસિટરની વિદ્યુત સ્થિતિ ઉર્જા આ બંનેને આપણે અલગ ફોર્મેટમાં સમજવાનું રહેશે. મિત્રો જ્યારે આપણે કોઈ તંત્ર રચતા હોઈએ, માની લો કે મારી પાસે અહીંયા એક Q1 વિદ્યુત ભાર છે અને આ Q1 વિદ્યુત ભારને પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય. હવે જો તેની નજીકના એના વિસ્તારની અંદર મારે કોઈ બીજો Q2 જેટલો વીજભાર લાવવો હોય અનંત અંતરેથી, તો અનંત અંતરથી આ વીજભારને લાવવા માટે મારે કાર્ય કરવું પડશે. આ Q1 વિદ્યુતભાર તેને અપાકર્ષે, એ અપાકર્ષણ વિરુદ્ધ મારે કાર્ય કરવું પડે. એટલે બાહ્ય પરિબળ દ્વારા W એક્સટર્નલ દ્વારા જે કંઈ કાર્ય થાય, મિત્રો તમે જાણો છો કે કોઈપણ પદાર્થ માટે કરવું પડતું કાર્ય એની અંદર હંમેશા સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે અને એ કાર્ય એ આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ એમ કહે કે આ વીજભાર ઋણ છે, તો ઋણ વીજભારની નજીકમાં તમારે ધન વીજભાર લાવવો હોય તો એ એની જાતે આવી જશે. તો મિત્રો આપણે એને જાતે નથી છોડવાનું. ચોક્કસ આ Q2 માઇનસ Q1 વડે આકર્ષાય છે, પણ જો આપણે એને છોડી દઈશું તો તે આકર્ષણ બળની અસર હેઠળ અહીંયા પ્રવેગી ગતિ કરશે. અને અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ તો આપણું ક્ષેત્ર સંરક્ષિત ન રહી શકે. આપણે અહીંયા સંરક્ષિત ક્ષેત્રોના સંદર્ભમાં જ વાત કરીએ છીએ, એટલે ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે. મિત્રો જુઓ, અહીંયા બે વીજભાર વચ્ચેનું અપાકર્ષણમાં વિદ્યુત ક્ષેત્ર આમ છે તો આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કર્યું. જો આકર્ષણ બળ હોય તો ક્ષેત્ર આમ હોત તો પણ આપણે ઘોડાની લગામની જેમ વીજભારને ખેંચીને ધીરે ધીરે અચળ વેગથી ગતિ કરાવી હોત. એટલે ઓલવેઝ આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં જ કાર્ય કરેલું રહેશે. અને એ કાર્ય કરવામાં જે કંઈ ઉર્જા ખર્ચાય એ આ તંત્રની સ્થિતિ ઉર્જા તરીકે આપણે ઓળખીશું. તો બે વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે લખીએ. ઉદાહરણ તરીકે અહીંયા Q1 અને Q2 બે વિદ્યુત ભારો છે, તો તેની સ્થિતિ ઉર્જા આપણે લખીશું કે Q1 Q2 અપોન તેમની વચ્ચેનું અંતર R12. મિત્રો જ્યારે એક કરતાં વધારે વીજભાર હોય, ઉદાહરણ તરીકે હું અહીંયા Q1 Q2 અને Q3 એમ ત્રણ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા લખું છું, તો ત્રણ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા હોય ત્યારે સંપાતમાનના સિદ્ધાંત આપણે ગણતરી કરવાની. પણ યાદ રાખો કે ઉર્જા અદિશ રાશિ હોવાથી એની પેર કેવી રીતે બનાવવાની. તો સૌપ્રથમ પહેલો વીજભાર છે તેની શક્ય પેર લખવાની. તો Q1 વીજભારની Q2 સાથે પણ પેર બને અને Q3 સાથે પણ પેર બને. એટલે પહેલી સ્થિતિ ઉર્જા U12 અને પ્લસ U13 આવે. એટલે Q1ની બે શક્ય પેર બની ગઈ. હવે Q2ની પેર બનાવવા જાઓ તો Q2ની Q1 સાથે પેર રિપીટ નહીં કરવાની, કારણ કે સદિશ હોય તો તમારી દિશા બદલાવાના કારણે કંઈ ફેરફાર હોઈ શકે. અહીંયા આમની વચ્ચેનું અંતર જો આપણે R12 લીધું હોય તો અંતર પણ અચળ છે અને વીજભારના મૂલ્યો પણ અચળ છે. એટલે એકવાર 1-2 પેર આવી જાય પછી 2-1 પેર બનતી નથી. એટલે Q2ની શક્ય પેર માત્ર એક જ થાય કે Q2 Q3 એટલે કે U23. હવે જ્યારે Q3ની પેર બનાવવા જાઓ તો Q3ની Q1 સાથે પણ પેર 1-3 બની ગઈ છે એટલે 3-1 ના આવે અને 2-3 બની ગઈ છે એટલે 3-2 પણ ના આવે. એનો અર્થ એ થયો કે પહેલા વીજભારની પેર 2 બની, બીજા વીજભારની 1 બની અને ત્રીજા વીજભારની 0 બની. આનો અર્થ એ થયો કે જો તમારી પાસે n વીજભારો હોય તો પહેલા વીજભારની n-1 n વીજભારોના તંત્ર માટે જો આપણે પેર વિચારીએ તો પ્રથમ વીજભાર માટેની n-1 પેર, બીજા વીજભાર માટે n-2, ત્રીજા વીજભાર માટે n-3 અને છેલ્લા nમા વીજભાર માટે n-n એટલે કે 0 પેર બને છે. જેમ કે અહીંયા 3 વીજભાર હતી તો 3 - 1 એટલે પહેલાંની 2, પછી બીજા વીજભાર માટે 3 - 2 એટલે કે 1 અને ત્રીજાની 3 - 3 એટલે કે 0 પેર બને. તો મિત્રો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે વિદ્યુતભાર તંત્રના સંદર્ભની અંદર આ રીતે સ્થિતિ ઉર્જા મળી શકે. હવે કેપેસિટરની ઉર્જાઓ કેવી છે તો આપણે કેપેસિટરનો ખ્યાલ મેળવીને એની ઉર્જા વિશેનો પણ કોન્સેપ્ટ લઈ લઈશું. બરાબર છે. તો સૌપ્રથમ હું આ કોન્સેપ્ટ ઉપર તંત્રની
સંદર્ભની અંદર તમને કાર્ય કેવી રીતે પૂછી શકાય તેવો એક આ JEE પ્રશ્ન લઈએ. મિત્રો, એક સિમ્પલ પણ બહુ અગત્યનો કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન છે. માની લો કે આપણી પાસે 3 ગોળા છે જે આમ એક સમકેન્દ્રીય એટલે એક સમબાજુ ત્રિકોણ ઉપર મૂકેલા છે. આની ઉપર વીજભાર Q છે, અહીંયા પણ વિદ્યુતભાર Q છે, અહીંયા પણ વિદ્યુતભાર Q છે. બાજુઓની લંબાઈ આપણને 2a આપ્યું છે. આ એની પરિસ્થિતિ નંબર 1 કીધી છે. હવે કોઈક રીતે આ વિદ્યુતભારને સંકુચિત કરીને એને નવી પરિસ્થિતિ બીમાં આ મુજબ લઈ જવામાં આવે છે. વિદ્યુતભાર Q અને Q આમ જ છે, પણ આ સમબાજુ જે ત્રિકોણ છે તેને સંકોચિત કરીને આપણે સ્થિતિ નંબર બીમાં લઈ ગયા છીએ. આ રીતે લીધું. તો મિત્રો, આ જે તંત્રમાં તમારે પરિસ્થિતિ નંબર એમાંથી પરિસ્થિતિ નંબર બીમાં ફેરવવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું તે પ્રશ્ન પૂછ્યો છે. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુતભાર તંત્રને સ્થિતિ એમાંથી સ્થિતિ બીમાં લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું તે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે W એક્સટર્નલ બાહ્ય પરિબળ દ્વારા કેટલું કાર્ય કરવામાં આવ્યું એ સ્થિતિમાંથી બી સ્થિતિમાં તંત્રને લઈ જવા માટે એ આપણે શોધવું છે. તો આપણે એથી બી તરફ લઈએ છીએ, એટલે અંતિમ ઓછા પ્રારંભિક પ્રમાણે કહીએ તો તંત્ર બીની સ્થિતિ ઉર્જા માઇનસ તંત્ર એની સ્થિતિ ઉર્જા બરાબર બાહ્ય પરિબળ દ્વારા થયેલું કાર્ય. બાહ્ય પરિબળ દ્વારા થયેલું કાર્ય હંમેશા આ બે તંત્રની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું પ્રાપ્ત થશે. હવે મિત્રો, આપણે બી તંત્રની વાત કરીએ તો બી તંત્રમાં તમને સ્થિતિ ઉર્જા કેટલી પ્રાપ્ત થશે? તો બી તંત્રમાં સ્થિતિ ઉર્જા ગણવા જઈએ તો પહેલા વીજભારની 2 પેર બને. પેર સમાન છે અહીંયા, એટલે K Q1 Q2 અપોન R12 પ્રમાણે વિચારો તો અહીંયા K Q2 અને એની વચ્ચેનું અંતર એ છે. અહીંથી આ પેર બનાવો તો પણ K Q2 અપોન એ બને, અને બીજાની એક પેર બનાવો તો પણ K Q2 અપોન એ બને. હું માનું ત્યાં તમે સમજી ગયા કે ટોટલ 3 પેર બનશે, પણ વીજભાર અને અંતર સરખા હોવાથી આપણને વેલ્યુ પ્રાપ્ત થશે K Q2 અપોન એ. K Q2 અપોન એ આની, K Q2 અપોન આ અને K Q2 અપોન એ આ બાજુ. તેવી રીતે સેમ અહીંયા છે, માત્ર અંતર 2a જેટલું છે, એટલે અહીંયા પણ આપણને પેર પ્રાપ્ત થશે 3KQ2 અપોન અંતરનો ફરક 2a જેટલો. આટલું કાર્ય આપણને બાહ્ય પરિબળ દ્વારા થયેલું જોવા મળશે. હવે મિત્રો, આ 3KQ2 અપોન એ છે, એમાંથી આ 1/2 3KQ2 અપોન એ આપણે બાદ કર્યા, એટલે 3KQ2 અપોન એમાંથી 1/2 3KQ2 અપોન એ બાદ કરીએ એટલે આપણને આ કાર્ય મળશે 3KQ2 અપોન 2a જેટલું. તો બાહ્ય પરિબળ દ્વારા થયેલું કાર્ય એટલે કે આ તંત્રને અહીંથી અહીં સુધી લઈ જવામાં આવે ત્યારે એમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા 3KQ2 અપોન 2a જેટલી પ્રાપ્ત થશે. હજુ એક બીજો પ્રશ્ન લઈએ મિત્રો, સતત વિતરણના સંદર્ભમાં. ધારો કે મારી પાસે એક તંત્ર છે, x અક્ષ ઉપર x બરાબર 0 એટલે કે ઉગમ બિંદુ પાસે અહીંયા -1 માઇક્રોકુલમ Q1 તરીકે વીજભાર મૂકેલો છે. બીજો x બરાબર 1 મીટર જેટલા અંતરે આપણને બીજો વીજભાર Q2 બરાબર 1 માઇક્રોકુલમ આપ્યો છે. આ પ્રારંભિક સ્થિતિ છે. હવે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જો બીજા એક 1 માઇક્રોકુલમ વીજભારને x બરાબર 2 મીટર અંતરે અનંત અંતરે લઈ જવામાં આવે, અનંત અંતરેથી 1 માઇક્રોકુલમ જેટલા વીજભારને x બરાબર 2 મીટર અંતરે લઈ જવામાં આવે તો આ સંજોગોમાં બાહ્ય પરિબળ દ્વારા કેટલું કાર્ય કરવું પડશે તે આપણે શોધવાનું છે. અનંત અંતરેથી 1 માઇક્રોકુલમ વીજભારને x બરાબર 2 મીટર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? આ પ્રારંભિક સ્થિતિ હતી. હવે અંતિમ સ્થિતિમાં શું થાય છે કે ઓલરેડી આપણી પાસે Q1 અને Q2 વીજભાર તો હતા જ, વેલ્યુ લખતો નથી, તમે જાણો છો. વધારાનો એક Q3 જેટલો વીજભાર, આ x બરાબર 0 છે, આ x બરાબર 1 છે, ને આ x બરાબર 2 આગળ વધારાનો +1 માઇક્રોકુલમ વીજભાર આપણે અનંત અંતરેથી અહીંયા લઈ આવ્યા. તો આ આપણા તંત્રની અંતિમ સ્થિતિ થઈ. તો આ અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો હમણાં તમને સમજાવ્યું તે પ્રમાણે W એક્સટર્નલ બરાબર ΔU સ્થિતિ ઉર્જાનો ફેરફાર, અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર ફાઇનલ માઇનસ ઇનિશિયલ લખીએ તો આપણી પાસે જે અંતિમ અવસ્થા છે U ફાઇનલ, એની સ્થિતિ ઉર્જામાંથી આપણે પ્રારંભિક સ્થિતિ ઉર્જાને બાદ કરીશું. મિત્રો, ફરીથી અહીંયા પેર વિચારવાની. તો એ પ્રમાણે જો આપણે અંતિમ સ્થિતિ ઉર્જા લખીએ તો ધ્યાનથી તમે વિચારીને લખાવો સ્ટેપ. તો અંતિમ સ્થિતિ ઉર્જા એટલે આ તંત્રની, તો આ તંત્રમાં કેટલા વીજભાર છે? 3 વીજભાર હોવાથી 3 પેર બનશે. Q1ની કેટલી પેર બને? 2. Q1ની Q2 અને Q3 સાથે પેર, Q2ની એક પેર બને, એટલે 3 સ્ટેપ મળે આપણને. ચાલો અંતરને જોઈને લખાવજો. પહેલાં Q1ની Q2 સાથે પેર બનાવવું તો શું લખાય?
કે Q1 Q2 અપોન તેમની વચ્ચેનું અંતર 1 - 0 એટલે 1 થશે. પછી Q1ની Q3 સાથે પેર બનાવો તો પ્લસ કે Q1 Q3 અપોન તેમની વચ્ચેનું અંતર 2 થશે. બરાબર છે. Q1ની 2 પેર બની ગઈ, Q1ની Q2 સાથે આવી ગઈ, Q3 સાથે. હવે Q2ની પેર બનાવો તો પ્લસ કે Q2 માત્ર Q3 સાથે જ પેર બનાવે, Q2 Q3 વચ્ચેનું અંતર 2 - 1 એટલે 1 મળશે. તો આ થઈ ગઈ આપણી ફાઇનલ સ્થિતિ ઉર્જા. હવે માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા લખીએ તો અહીંયા 2 જ વીજભાર છે એટલે એક જ પેર બને કે Q1 Q2 અને આપણી વચ્ચેનું અંતર છે 1. મિત્રો કે Q1 Q2 અપોન 1 માઇનસ કે Q1 Q2 અપોન 1 એટલે આ 2 સ્ટેપ કેન્સલ થશે એટલે આપણને ટોટલ કાર્ય પ્રાપ્ત થશે હવે કે Q1 Q3 બાય 2 અને પ્લસ કે Q2 Q3 અપોન 1 છે, આપણે અંતર લખતા નથી. હવે મિત્રો બંનેમાંથી કે કોમન છે એટલે કે ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ કોમન લખું છું. 1 અહીંયા બધા માઇક્રોકુલમમાં વીજભાર છે. Q1 તરીકે -1 માઇક્રોકુલમ છે એટલે -1 × 10⁻6 Q3 બરાબર +1 × 10⁻6 ડિવાઇડેડ બાય 2 પ્લસ Q2 બરાબર 1 × 10⁻6 × 1 × 10⁻6. મિત્રો 10⁻6 10⁻6નો ગુણાકાર છે એટલે આ -12 અને અહીંયા પણ 10⁻12 કોમન નીકળશે એટલે 9 × 10⁹ × 10⁻12 આપણે કોમન કાઢીએ. હવે આ સ્ટેપ અહીંયા વધી ગયું 1/2 અને અહીંયા સ્ટેપ વધ્યું 1 -1/2 +1 એટલે કે આ વેલ્યુ 1/2 થશે. 9 ઓછા 12 એટલે આપણને વેલ્યુ -3 મળશે. તો W એક્સટર્નલ દ્વારા થયેલું કાર્ય આપણે લખીએ તો 9/2 × 10⁻3 જૂલ એટલે કે 4.5 × 10⁻3 જૂલ જેટલું કાર્ય આપણને મળે. તો મિત્રો આવી રીતે વિદ્યુતભાર તંત્રમાં પેર કેવી રીતે બનાવી અને બાહ્ય પરિબળ દ્વારા થયેલું કાર્ય એની સ્થિતિ ઉર્જાના ફેરફારના સંદર્ભમાં તમે આ મુજબ ગણતરી કરી શકો છો. ચાલો મિત્રો હવે આપણે આ ચેપ્ટરનો ખૂબ જ મહત્ત્વનો મુદ્દો એવો કેપેસિટર વિશેની ચર્ચા શરૂ કરીએ અને તેના પ્રશ્નો લઈશું આપણે. કેપેસિટર મિત્રો વિદ્યુતભારની સંગ્રહ કરતી રચનાને કેપેસિટર તરીકે આપણે ઓળખી ચૂક્યા છીએ. કેપેસિટરમાં વીજભારને સંગ્રહ કરવાની ક્ષમતા જેને આપણે કેપેસિટન્સ કહીશું, જેને Q અને Vના રેશિયો દ્વારા આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. C બરાબર Q અપોન V ઉપરથી આપણે Q બરાબર C × V સૂત્ર પણ લખી શકીએ છીએ. સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો તેનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ A∈0 અપોન D વડે આપણે દર્શાવી શકીએ. કેપેસિટન્સનો યુનિટ ફેરેડ છે. 1 ફેરેડ ઘણો મોટો યુનિટ છે એટલા માટે આપણે લગભગ 100 મીટર² જેટલી એરિયાવાળા પ્લેટની જરૂર પડે. C ઇઝ ઇક્વલ ટુ A∈0 સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર છે. મિત્રો આ કેપેસિટન્સને શ્રેણી અને સમાંતરમાં જોડવામાં આવે તો કેપેસિટરના શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/C1 + 1/C2 અપ ટુ 1/CN જેટલું મળે એટલે કે અવરોધ કરતાં ઉલટું છે. સમાંતર જોડાણ હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ CP ઇઝ ઇક્વલ ટુ C1 + C2 અપ ટુ CN જેટલું મળે છે. મિત્રો બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટન્સ આપણને સૌથી વધારે મળે. જ્યારે બે પ્લેટો વચ્ચેનું અંતર D જેટલું હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય ત્યારે જો આપણે બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવું હોય તો આપણને E ઇઝ ઇક્વલ ટુ V/D જેટલું પ્રાપ્ત થાય છે. આ સાથે સાથે જ્યારે આપણે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કોઈ કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકેલું હોય ત્યારે એનું કેપેસિટન્સ, ધારો કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કશું જ માધ્યમ નથી, શૂન્યાવકાશ છે, ત્યારે એનું કેપેસિટન્સ હું પ્રારંભિક C0 કહું તો એ A∈0 અપોન D જેટલું હોય અને જો આપણે એની અંદર કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂકીએ, અવાહક માધ્યમ, તો એનું જે નવું કેપેસિટન્સ C' છે એ આપણને કે A∈0 અપોન D એટલે કે K ઓફ C0 જેટલું મળે છે. મિત્રો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાથી વિદ્યુત ક્ષેત્ર ઘટે છે જ્યારે કેપેસિટન્સ વધે છે. આ મુજબના મુદ્દાઓ પણ તમે ભણી ચૂક્યા છે. બરાબર. આ સાથે સાથે કેપેસિટરમાં પ્લેટ ઉપર વીજભારને જમા કરવા માટે આપણે કાર્ય કરવું પડે. આ કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. કેપેસિટરમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાના 3 સૂત્રો આપણે ભણી ચૂક્યા છીએ. Q²/2C વધારે ચલિત 1/2 CV² અને બીજું સૂત્ર આપણે QV/2 પણ લખી શકીએ. તો વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા અને કેપેસિટન્સ પર આધારિત અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપણે મૂકીશું. મિત્રો આમાં એક બીજી ખાસ અગત્યનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. જ્યારે કેપેસિટરની બે બુકની અંદર આપેલું છે કે બે પ્લેટો વચ્ચે જો આપણે કોઈ T જાડાનું પ્લેટ મૂકીએ, અવાહક આખું પાત્ર આપણે ડાયરેક્ટલી ભરતા નથી પણ કોઈ T જાડાઈની પ્લેટ મૂકીએ છીએ
તો હવે એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? તો જ્યારે આપણે આવી રીતે પ્લેટ મૂકેલી હોય ત્યારે એનું જે પ્રારંભિક કેપેસિટન્સ છે એના કરતાં કેપેસિટન્સ બદલાય અને એ મૂલ્ય આપણને મળે છે એ એપ્સાઇલોન 0 ડી માઇનસ ટી પ્લસ ટી અપોન કે. મિત્રો આ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું, જ્યાં ટી બરાબર પ્લેટની જાડાઈ. હવે આ પ્લેટ તમારી સુવાહક અવાહક બંને પ્રકારની હોઈ શકે, તો એ પ્રકારના ઉપર આધારિત પ્રશ્નો આપણે ખાસ અહીંયા જોતા રહીશું. તો કેપેસિટરના સૂત્રો એકવાર તૈયાર કરીને પછી આ પ્રશ્નો લઈએ. તો સૌ પ્રથમ હું JEE 2003માં પૂછાયેલો પ્રશ્ન, જેને આપણે AIEEE તરીકે ઓળખતા હતા, કે એમાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે અવગણ્ય જાડાઈવાળો, જેની જાડાઈ ખૂબ ઓછી હોય તેવું એક એલ્યુમિનિયમનું પાતળું પતરું મૂકવામાં આવ્યું છે. આ એલ્યુમિનિયમનું પાતળું છે. તો હવે તેનું કેપેસિટન્સ કેટલું થશે? મિત્રો જ્યારે પ્લેટ મૂકી ન હોય, એટલે કે આ એલ્યુમિનિયમ પ્લેટ નથી મૂકી, ત્યારે આપણે શરૂઆતનું કેપેસિટન્સ C0 કહીએ તો એ એપ્સાઇલોન 0 અપોન ડી વડે દર્શાવી શકીએ. આપણે અહીંયા બે પ્લેટ વચ્ચેનું અંતર ડી અને પ્લેટનો એરિયા એ માની લીધો છે. હવે જ્યારે કોઈ ટી જાડાઈનું પતરું અથવા તો સ્લેબ મૂકવામાં આવે ત્યારે આપણે હમણાં જ ભણ્યા તે પ્રમાણે નવું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ આપણને પ્રાપ્ત થશે એ એપ્સાઇલોન 0 અપોન ડી માઇનસ ટી પ્લસ ટી અપોન કે, જ્યાં કે ડાયઇલેક્ટ્રિક અચળાંક છે. પણ અહીંયા આપણને એલ્યુમિનિયમની પ્લેટ કીધી છે, સુવાહક પ્લેટ છે. સુવાહક પ્લેટ માટે ડાયઇલેક્ટ્રિક અચળાંક હંમેશા ઇન્ફિનિટી મળે, યાદ રાખો. જ્યારે પણ પ્લેટ સુવાહક હોય ત્યારે આપણને ડાયઇલેક્ટ્રિક અચળાંક ઇન્ફિનિટી જેટલો પ્રાપ્ત થાય છે. અને અહીંયા ટી બરાબર પ્લેટની જાડાઈ તે અવગણ્ય છે, એટલે કે આપણે 0 મૂકીએ તો એ સંજોગોમાં આપણને અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ કેટલું પ્રાપ્ત થશે? તો ડી માઇનસ 0 પ્લસ 0 અપોન ઇન્ફિનિટી, 1 અપોન ઇન્ફિનિટી 0 થાય એટલે આ પર 0 થશે. એટલે C ઇક્વલ ટુ આપણને કેપેસિટન્સ એ એપ્સાઇલોન 0 અપોન ડી, એટલે પ્રારંભમાં હતું તેટલું જ મળશે. જ્યારે કોઈ પણ બે પ્લેટોની વચ્ચે ટી જાડાઈની કોઈ સુવાહક પ્લેટ મૂકવામાં આવે તો તેના કેપેસિટન્સમાં કોઈ ફરક પડતો નથી, તેવું આપણે અહીંયા કહી શકીએ. મિત્રો એવો જ પ્રશ્ન આપણે 2003ની અંદર જ પૂછાયેલો લઈશું. એક કેપેસિટન્સ છે જેનું કેપેસિટર આપણને 100 માઇક્રોફેરાડે આપેલું છે કેપેસિટન્સ. હવે તેની ઉપર Q બરાબર 8 × 10⁻18 કુલમ જેટલો વીજભાર જમા કરવા માટે કેટલું કાર્ય કરવું પડે તે આપણે શોધવાનું કીધું છે. તો મિત્રો હમણાં જ મેં તમને સમજાવ્યું કે બાહ્ય પરિબળ દ્વારા થતું કાર્ય બરાબર ફાઇનલ સ્થિતિ ઉર્જા માઇનસ ઇનિશિયલ સ્થિતિ ઉર્જા. મિત્રો પ્રારંભમાં સ્થિતિ ઉર્જા કેટલી? તો સ્થિતિ ઉર્જા કેપેસિટરના સંદર્ભમાં લઈએ ત્યારે Q અને Cના પદમાં લખીશું તો Q² અપોન 2C આવે. પ્રારંભમાં કેપેસિટર પર કોઈ વીજભાર નહોતો એટલે પ્રારંભમાં તેની પર સ્થિતિ ઉર્જા 0 થાય. એટલે કરવું પડતું કાર્ય W બરાબર અંતિમ તંત્રની સ્થિતિ ઉર્જા ઓછા તંત્રની પ્રારંભિક સ્થિતિ ઉર્જા. પ્રારંભમાં કેપેસિટરમાં વીજભાર નહોતો, સ્થિતિ ઉર્જા 0, અને અંતિમ તબક્કામાં Q² અપોન 2C મળે. મિત્રો આમાં મૂલ્યો મૂકી અને તમે સાદરૂપ આપશો તો તમને એનો જવાબ પ્રાપ્ત થઈ જશે. મિત્રો એવો જ AIEEE 2006માં જ આ મુજબનો પ્રશ્ન પૂછાયેલો હતો. તો JEE એટલે કે AIEEE 2006માં પૂછાયેલો પ્રશ્ન લઈએ કે બે વાહક પ્લેટો આપણને આપેલી છે અમુક થિકનેસવાળી. આ પ્લેટ નંબર 1 છે, આ છે પ્લેટ નંબર 2. મિત્રો આ બે પ્લેટો વચ્ચેનું અંતર આપણને આપવામાં આવ્યું છે 0.01 મીટર. 0.01 મીટર જેટલા અંતરે બે પ્લેટો ગોઠવાયેલી છે. આ બંને પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 - V1, એટલે કે બીજી ને પહેલી પ્લેટ વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત આપણને 20 વોલ્ટ આપેલો છે. બરાબર છે? આ રીતનું આપણને વેલ્યુ આપવામાં આવેલી છે. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે એક ઇલેક્ટ્રોન પ્લેટ એકની સપાટી પરથી, એક ઇલેક્ટ્રોન અહીંયા 1 નંબરની પ્લેટની સપાટી પરથી મુક્ત કરવામાં આવે તો એ જ્યારે બીજી પ્લેટને અથડાય, બરાબર છે, આમ આકર્ષણ અનુભવશે અને બીજી પ્લેટને અથડાય ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીંયાથી મુક્ત કરેલો ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા પહોંચે ત્યારે એની ઝડપ કેટલી છે તે આપણે અહીંયા શોધવાનું છે. બરાબર છે મિત્રો? તો એ સંજોગોમાં આપણે વિચારીએ તો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીં સુધી પ્રાપ્ત થાય, ગતિ કરે ત્યારે એને પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા ડેલ્ટા કે લખીએ તો ડેલ્ટા કે ગતિ ઉર્જાનો ફેરફાર. મિત્રો અહીંયા કાર્યના સંદર્ભમાં આપણે વિચારીએ તો સૂત્ર છે W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ડેલ્ટા V, અને કાર્ય ઉર્જા પ્રમાણસર W બરાબર ડેલ્ટા કે લખો એટલે કાર્યની જગ્યાએ ડેલ્ટા કે ઇન્ટુ Q ઇન્ટુ ડેલ્ટા V. ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ વીજ સ્થિતિમાનનો તફાવત આપણે V1 - V2 લખી શકીએ. મિત્રો અહીંયા ડેલ્ટા કે બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર
અંતિમ અને પ્રારંભિક. ધારો કે અંતિમમાં અથડાતી વખતે એનો વેગ v હોય તો અંતિમ ગતિ ઉર્જા હું 1/2 mv² લખી શકું અને પ્રારંભમાં પ્લેટ ઉપર ઇલેક્ટ્રોન સ્થિર હતો એટલે પ્રારંભમાં સ્થિતિ ઉર્જા 0 લખાય. મિત્રો અહીંયા ઇલેક્ટ્રોનની વાત છે એટલે ક્યુ બરાબર આપણે વીજભાર E મૂકીશું ઇન્ટુ v1 - v2 આવશે અને આના ઉપરથી જો આપણે વેગના વર્ગને સૂત્ર કરતાં બનાવીએ તો 2e ઇન્ટુ v2 - v1 અપોન આપણને વેલ્યુ પ્રાપ્ત થશે અહીંયા m જેટલી. બરાબર, આમાં યોગ્ય રીતે વેલ્યુ મૂકી અને તમે સાદરૂપ આપો તો તમને જવાબ મળી જશે. મિત્રો આવો જ એક પ્રશ્ન આપણે આગળ લઈશું. આ પ્રશ્ન કેપેસિટરને લગતો છે. હમણાં જ તાજેતરમાં પૂછાયેલો એક પ્રશ્ન આપણે વિચારીએ તો આ મુજબનો પ્રશ્ન છે કે જેની અંદર આપણને કેપેસિટરની પ્લેટો ઉપરનો વિદ્યુતભાર આપેલો છે. JEE 2019ની અંદર પૂછાયેલો આ પ્રશ્ન છે જેની અંદર કેપેસિટર આપણને આ રીતે આપેલું છે. હવે કેપેસિટરની આ પ્લેટની લંબાઈ ઇનિશિયલી L જેટલી અને બે પ્લેટોનું ટોટલ જે અંતર છે એ આપણને અહીંયા D જેટલું આપેલું છે. પ્લેટની લંબાઈ L જેટલી અને એ બે પ્લેટ વચ્ચે અંતર D જેટલું છે. હવે આની અંદર 4 અલગ અલગ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્યો ભરવામાં આવ્યા છે. મિત્રો આ રીતે પ્લેટના 4 ભાગમાં વહેંચી દીધું છે. અહીંયા K1, અહીંયા K2, અહીંયા K3 અને અહીંયા K4 ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય છે. તો હવે આ સ્થિતિમાં તેનો અસરકારક ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો થશે આપણે શોધવાનું છે. મિત્રો અહીંયા મધ્યમાં છે એટલે આ અંતર L/2 આપ્યું છે અને આ અંતર D/2 આપ્યું છે. તમે જાણો છો કે જુદા જુદા દ્રવ્યો ભરવાના કારણે આ જે કેપેસિટર છે 4 ટુકડામાં વહેંચાશે. ઉપરના 2 કેપેસિટર એકબીજા સાથે શ્રેણીમાં, નીચેના 2 શ્રેણીમાં અને એનું જોડાણ એકબીજાને સમાંતર થશે. તો મિત્રો એ પ્રમાણે વિચારીએ તો સૌથી પહેલું કેપેસિટર C1 લખીએ તો C1 કેપેસિટરની વેલ્યુ તમે જાણો છો K1 A એપ્સાઇલોન 0 અપોન D સૂત્ર અનુસાર આપણે લખીએ. યોગ્ય કિંમત મૂકીએ. એ બરાબર પ્લેટનું ક્ષેત્રફળ છે. હમણાં જ આપણે સાબિત કર્યું હતું કે નવું કેપેસિટન્સ K ઇન્ટુ C0 પ્રમાણે મળે એટલે C1 ઇઝ ઇક્વલ ટુ હું વેલ્યુ લખી શકું K1 ઇન્ટુ C0. એવી જ રીતે જ્યારે બીજા પ્લેટનું કેપેસિટન્સ લખો ત્યારે એ K2 C0, ત્રીજા પ્લેટ માટે એ K3 C0 અને ચોથી પ્લેટનું કેપેસિટન્સ આપણને K4 C0 જેટલું પ્રાપ્ત થાય. ઉપરની 2 પ્લેટોનું કેપેસિટન્સ એકબીજા સાથે શ્રેણીમાં આવે એટલે C1 અને C2 શ્રેણીમાં, C3 અને C4 શ્રેણીમાં હોય, C1 C2 C3 C4 શ્રેણીમાં હોય એનું સમતુલ્ય આપણે કેપેસિટન્સ શોધી કાઢીએ તો C12 આપણને મળશે K1 K2 ઇન્ટુ C0 અપોન K1 પ્લસ K2 જેટલું અને નીચેની 2 પ્લેટોનું કેપેસિટન્સ તમે શોધશો તો એ K3 K4 C0 અપોન K3 પ્લસ K4 જેટલું આપણને પ્રાપ્ત થશે. બરાબર છે, આ રીતનું આપણને જોવા મળશે. હવે એકબીજા સાથે સમાંતરમાં હોવાના કારણે જ્યારે સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધવા જઈએ ત્યારે એ સમતુલ્ય કેપેસિટન્સ સાદરૂપ આપતા આપણને પ્રાપ્ત થશે K1 K2 અપોન K1 પ્લસ K2 K3 K4 અપોન K3 પ્લસ K4. બરાબર છે મિત્રો, આનું સમતુલ્યતા શોધવી પડે આપણે. C ઇઝ ઇક્વલ ટુ C12 પ્લસ C34, C ઇઝ ઇક્વલ ટુ આપણે KC0 લખવાનું સમતુલ્ય કેપેસિટન્સમાં અને C12 C34ની કિંમત મૂકી અને સાદરૂપ આપશો તો તમને ફાઇનલ કેપેસિટન્સ જે સમતુલ્ય આપણને ડાયઇલેક્ટ્રિક અચળાંક પૂછ્યો છે એની વેલ્યુ આટલી પ્રાપ્ત થશે. મિત્રો આજના લેક્ચરની અંદર આપણે કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે જ્યારે ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યું હોય ત્યારે કઈ રીતે એની અંદર ફેરફાર થાય છે તે મુજબના પ્રશ્નો લીધા. આશા રાખું છું કે ઇલેક્ટ્રોસ્ટેટિકના આ યુનિટની અંદર મેં મહત્ત્વના જે મુદ્દાઓની ચર્ચા કરી તે તમને આગામી JEEની એક્ઝામની અંદર ખૂબ જ ફળદાયી નીવડશે. નમસ્કાર.